પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો ટૉપિક કન્ટિન્યુ રહેશે. આપણો ટૉપિક હતો #મૂર્તિ સ્થાપન #ફોટા સ્થાપન. તો અહીંયા આપણે જાણ્યું કે મૂર્તિનું જે સ્થાપન છે એ શા માટે કરવામાં આવે છે, ફોટાનું સ્થાપન શા માટે કરવામાં આવે છે, તેનું શું મહત્ત્વ છે. વધારે આપણે ડિટેલમાં આજે આપણે જાણીશું કે મૂર્તિનું જે સ્થાપન છે એ કઈ જગ્યાએ કરવામાં આવે છે, ક્યાં કરી શકાય, અને ફોટાનું જે સ્થાપન છે એ કઈ જગ્યાએ અને ક્યાં કરી શકાય. તો આજે આપણે જાણીશું કે મૂર્તિનું સ્થાપન જે છે એ કઈ જગ્યાએ કરી શકાય. હવે અહીંયા આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અને આપણા વેદ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા જે છે આપણે મૂર્તિનું જે સ્થાપન છે એ આપણે યુગ પ્રમાણે જોવા જઈએ, સમય પ્રમાણે જોવા જઈએ તો ફક્ત ને ફક્ત જે છે એ વર્ષો પહેલાં, સમય પહેલાં જે છે એ મંદિરોમાં જ મૂર્તિનું સ્થાપન થતું, બરાબર છે. અથવા તો કોઈ કે એવી ખુલ્લી જગ્યા હોય, બરાબર છે, કોઈ વ્યક્તિ જેને સાધના કરવી હોય, તપ કરવાનું હોય, બરાબર છે, જે સાંસારિક નથી, બરાબર છે, જે ભગવાનનો કોઈ દેવ કે દેવીનો ભક્ત છે, બરાબર છે, કોઈ મનુષ્ય જે છે કોઈ દેવ કે દેવીનો જે છે તલ્લીન થવા માટે, તેની ભક્તિ કરવા માટે જે છે મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. હવે આપણા વેદોમાં એ પણ મેન્શન થયેલું છે કે મૂર્તિનું સ્થાપન જે છે એ કેમ મંદિરોમાં જ કરવામાં આવે છે, કે કેમ અમુક ફિક્સ જગ્યાએ જ કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે અહીંયા મૂર્તિનું જ્યારે સ્થાપન કરવામાં આવે છે તો આપણા વેદમાં ઘણી બધી પદ્ધતિ છે, ઘણી લાંબી પ્રોસેસ છે, બરાબર છે. મારા મત પ્રમાણે જે છે ઓછામાં ઓછા 3 દિવસની આખી પ્રોસેસ હોય છે. શુદ્ધિકરણ, સિદ્ધિકરણ, મંત્રોચ્ચાર, બરાબર છે. આ રીતે આખી 3 દિવસની ઓછામાં ઓછી પ્રોસેસ હોય છે, જેના કારણે જે છે જે તે મૂર્તિની અંદર પ્રાણ આવે છે, ઉર્જા આવે છે, અને પછી જે છે જે જગ્યાએ, જે સ્થળે જે મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે એ મૂર્તિ જે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે તેના દર્શન કરે છે, એ મૂર્તિને પ્રાર્થના કરે છે, તેની તકલીફ જણાવે છે, તેનું દુઃખ જણાવે છે, તો તે પ્રાર્થના દ્વારા જે છે જે તે મનુષ્યનું દુઃખ અહીંયા દૂર થાય છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો મૂર્તિનું જે સ્થાપન વિધિ છે એ ઘણી લાંબી છે, બરાબર છે. હવે અહીંયા અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો ઘણા લોકો જે છે આપણે જોઈએ છે કે ઘણા લોકો ઘરની અંદર પણ મૂર્તિનું સ્થાપન કરતા હોય છે, મૂર્તિ રાખતા હોય છે, બરાબર છે. તો અહીંયા જે છે એ મારા મત પ્રમાણે જે છે અને શાસ્ત્ર પ્રમાણે જો હું તમને સલાહ આપું તો અહીંયા ઘરની અંદર કોઈ પણ મૂર્તિનું સ્થાપન જો તમે કરો, બરાબર છે, અથવા તો કોઈ પણ મૂર્તિ જો તમે રાખો છો તો અહીંયા એક વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, એટલે કે અહીંયા દોષ ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે એ દોષ જે છે એ કઈ રીતનું હોઈ શકે કે એ કોઈ પણ એનર્જીવાળો દોષ હોઈ શકે, કોઈ નેગેટિવિટી જે છે ને એ વસ્તુને રોકી ના શકે, બરાબર છે. એટલે અહીંયા જે છે જે તે દેવ કે દેવીનું આપણે ઘરની અંદર મૂર્તિ સ્વરૂપે આપણે સ્થાપન જ્યારે કરીએ છીએ, બરાબર છે, તો શાસ્ત્ર પ્રમાણે જે છે એને દોષ ગણવામાં આવે છે, બરાબર છે. એટલે કદાચ જે છે જે તે ઘરમાં જો મૂર્તિનું સ્થાપન હશે, બરાબર છે, જેનો સમય 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, બરાબર છે,
તો લગભગ જે છે જેટલું જે તે વ્યક્તિને જે તે ઘરની અંદર મૂર્તિનું સ્થાપન કર્યા બાદ જે ફળ મળવું જોઈએ, જે એનર્જી મળવી જોઈએ, જે સુખ સમૃદ્ધિ અને શાંતિ જે મળવી જોઈએ, એ લગભગ જે છે જે તે વ્યક્તિને કે જે તે ફેમિલીને નથી મળતી. તો તેનું મુખ્ય કારણ જે છે એ મારા મત પ્રમાણે અહીંયા દોષ લાગુ પડે છે. બરાબર છે. મૂર્તિનું સ્થાપન જે છે એ ખુલ્લી જગ્યા, બરાબર છે, અથવા તો જ્યાં કુદરતી સૌંદર્ય હોય, મારો મતલબ કહેવાનો કે જંગલ હોય, પ્રકૃતિ હોય, બરાબર છે, ગ્રીનરી હોય, બરાબર છે, શાંત વાતાવરણ હોય, મનુષ્ય સિવાયના જીવ જે છે જ્યાં વસવાટ કરતા હોય, બરાબર છે, ત્યાં મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. હવે ત્યાં મૂર્તિનું સ્થાપન તમે જે છે ખુલ્લામાં પણ કરી શકો છો અને બંધ પણ કરી શકો છો. બરાબર છે. બંધ એટલે કે અહીંયા મંદિર સ્વરૂપે, બરાબર છે, કોઈ રૂમની અંદર અથવા તો મંદિર સ્વરૂપે આ રીતે તમે જે છે મૂર્તિનું સ્થાપન કરી શકો છો. તો અહીંયા શાસ્ત્ર પ્રમાણે જો હું તમને સલાહ આપું તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઘરમાં મૂર્તિનું સ્થાપન જે છે એ અહીંયા જે છે એ બાદ છે. બરાબર છે. એટલે કે અહીંયા મૂર્તિનું સ્થાપન કરવાથી જે છે એ વાસ્તુ દોષ અથવા તો જે છે જે તે દેવ કે દેવીનો અહીંયા મૂર્તિને લગતો જે દોષ છે એ દોષ અહીંયા ઉત્પન્ન થાય છે. હવે આ જે દોષ છે એની નકારાત્મક જે ઉર્જા છે કે નકારાત્મક જે છે એ કેવું છે કે એવું નથી કે આપણે સ્થાપન કર્યું પછી તરત જ આપણને બધું ખરાબ થશે, એવું નથી. બરાબર છે. એમાં સમય લાગશે. અહીંયા કોઈ ફિક્સ સમય અહીંયા હું તમને નહીં કહી શકું, પણ અહીંયા જે છે એ સમય લાગશે. બરાબર છે. 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, બરાબર છે. અહીંયા નુકસાન જે છે નેગેટિવિટી, એટલે મારા કહેવાનો મતલબ એ છે કે અહીંયા કોઈ સચોટ જે છે એ જે તે વ્યક્તિને જે તે ફેમિલીને ફાયદો નહીં થાય. બરાબર છે. જનરલી આપણા ઘરની અંદર જે છે દેવ કે દેવીનું કે કોઈ ગુરુનું જ્યારે આપણે ફોટો રાખતા હોઈએ છીએ કે મૂર્તિનું સ્થાપન કરતા હોઈએ છીએ તો તેનું મુખ્ય કારણ શું હોય છે? ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે. બરાબર છે. શાંતિ પ્રાપ્ત થાય. બરાબર છે. તો અહીંયા આ મૂર્તિના સ્થાપન દ્વારા જે છે જો તમે ઘરમાં કરશો તો અહીંયા જે છે મારા મત પ્રમાણે જે છે એ સુખ સમૃદ્ધિ અને શાંતિનો જે ઉપદેશ છે, જે આપણે જેના કારણ માટે જે વસ્તુ કરેલી છે તે આપણને પૂરેપૂરું જે છે તેનું ફળ આપણને નહીં મળે. બરાબર છે. તો અહીંયા જે છે આપણે જાણ્યું કે મૂર્તિનું જે સ્થાપન જે છે, મૂર્તિ સ્થાપન જે છે તો એ ક્યાં કરવામાં આવે છે, શા માટે કરવામાં આવે છે, તેનું શું કારણ છે, શું દોષ ઉત્પન્ન થાય. બરાબર છે. ઘરની અંદર આપણે જો મૂર્તિનું સ્થાપન કરીએ તો શું દોષ ઉત્પન્ન થાય તે આજે આપણે જાણ્યું. નેક્સ્ટ એપિસોડમાં આપણે જાણીશું કે ફોટાનું સ્થાપન જે છે એ ક્યાં કરવામાં આવે છે, તેનું શું મહત્ત્વ છે. બરાબર છે. તો આજનો આપણો ટૉપિક અહીંયા જે છે પરિપૂર્ણ થાય છે. આજનો આપણો ટૉપિક હતો #મૂર્તિ સ્થાપન, #ફોટા સ્થાપન.